નમસ્કાર, હું છું દેવેન્દ્ર શાહ. કરંટ ટોપિક્સમાં આપનું સ્વાગત છે. મિત્રો, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરના અધ્યક્ષ સ્થાને મળતી રિવ્યુ બેઠક બુધવારે મળી હતી સાંજે, અને સવારે 10:30 વાગે મળતી ને લગભગ 1-1.5 કલાકમાં જ પૂર્ણ થઈ ગઈ હતી. મિત્રો, ગુજરાતના મુખ્યમંત્રી કોઈના પ્રસંગ હોય તો હોલ બુકિંગ રદ કરવાને બદલે પોતાના કાર્યક્રમ રદ કરી શકે છે, પરંતુ અધિકારી રાજ હોવાથી આઈએએસ અધિકારીઓ આવા કાર્યક્રમ રદ કરતા નથી, અને પૈસા આપો તો જ સુવિધા મળશે તેવો કન્સેપ્ટ, તેવી ચર્ચા આજની રિવ્યુ બેઠકમાં થઈ હતી. વાત જાણે એમ છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષે બુક ફેર અને ફૂડ ફેસ્ટિવલના કાર્યક્રમોનું આયોજન થાય છે. હવે આ વખતે પણ તે આયોજન કરવાનું છે, જે અંગે મ્યુનિસિપલ કમિશનરે ડેપ્યુટી કમિશનર નિલેશ પટેલને પૂછ્યું હતું કે તેની તૈયારી કેટલી છે અને શું ચાલે છે. તેના જવાબમાં ડેપ્યુટી કમિશનર નિલેશ પટેલે એમ કહ્યું હતું કે જે રિવરફ્રન્ટના જે પ્લોટ પર આપણે કાર્યક્રમ કરીએ છીએ તે પ્લોટ કોઈ થર્ડ પાર્ટીએ અગાઉથી જ બુકિંગ કરાવ્યા છે. ત્યારે કમિશનર સાહેબ ગુસ્સે થયા હતા અને એમ કહ્યું હતું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કાર્યક્રમને પ્રથમ લેવા જોઈએ, તેને પ્રાથમિકતા આપો, અને જે પણ લોકોના આ બુકિંગ થયા હોય તે કેન્સલ કરો. મતલબ કે મુખ્યમંત્રીએ જે નાગરિકોના હિત માટે થઈને નાગરિકોના પ્રસંગોને ધ્યાનમાં રાખીને પોતાના કાર્યક્રમમાં ફેરફાર કર્યા હતા, પરંતુ આઈએએસ અધિકારી આ બાબતમાં બાંધછોડ કરવા તૈયાર નથી. આવી જ બીજી બાબત હતી પાર્કિંગ પ્લોટની. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે પે એન્ડ પાર્કની વાત થાય છે, તે પાર્કિંગ પ્લોટ માટે અમદાવાદ એપ શરૂ કરવામાં આવી છે. આ એપમાં લગભગ અત્યાર સુધી 123 જેટલા પ્લોટ સર્વે કરીને આવી ગયા છે. કુલ તો 200 ઉપરના પ્લોટની વાત છે, પરંતુ કેટલાક પ્લોટોમાં જે એપમાં દર્શાવવામાં આવે છે તે પૈકીના કેટલાક પ્લોટમાં ડેબ્રિજ પડ્યો છે તેવી ફરિયાદ થઈ હતી. ત્યારે કમિશનર સાહેબે એમ કહ્યું હતું કે તે ડેબ્રિજ ઉપાડી લો અને ત્યાં પેવર નાખી દો, જેથી જે લોકો પૈસા ચૂકવે છે તેમને સારી રીતે સારી વ્યવસ્થા મળે. પરંતુ આ ડેબ્રિજ નાખવો ક્યાં, તો તેના જવાબમાં કમિશનર સાહેબે એવું સૂચવ્યું હતું કે જે ફ્રી પાર્કિંગ છે, જે ફ્રી પાર્કિંગ પ્લોટ છે ત્યાં ડેબ્રિજ નાખી દો, તેના પર રોલર ફેરવો, અને પછી જે લોકોને વિના મૂલ્યે પાર્ક કરવું છે તે હવામાં પાર્ક કરશે. મતલબ કે તમે વાહન પાર્ક કરવા માટે પૈસા આપો તો તમારી વેલ્યુ છે, પરંતુ જો તમે સમયસર પ્રોપર્ટી ટેક્સ ભરો અને વાહન માટે પાર્કિંગ કરવા પૈસા ના આપો તો તમારી કોઈ વેલ્યુ નથી, કોઈ કિંમત નથી, તેવું અહીં લાગી રહ્યું છે. આ ઉપરાંત મ્યુનિસિપલ કમિશનરે મ્યુનિસિપલ શાળાઓના વિદ્યાર્થીઓને સ્પોર્ટ્સ એક્ટિવિટી બાબતે પણ નિલેશ પટેલને પ્રશ્ન કર્યા હતા અને કહ્યું હતું કે હાલ શું સ્પોર્ટ્સ એક્ટિવિટી ચાલી રહી છે કે જેથી આપણા બાળકો ભવિષ્યમાં કોઈ કોમ્પિટિશનમાં ભાગ લઈ શકે. ત્યારે નિલેશ પટેલે એમ કહ્યું હતું કે સાહેબ, એ રૂટીનમાં નિયમ મુજબ જેમ બાળકો ઉપલા ધોરણમાં આવે તે મુજબ સ્પોર્ટ્સ એક્ટિવિટી થાય છે. તેની સાહેબે કમિશનર સાહેબે નારાજગી દર્શાવી હતી અને કહ્યું હતું કે ટેલેન્ટ આઈડેન્ટિફાય કરો, તેમને શેમાં રસ છે તે મુજબની તેમને ટ્રેનિંગ આપો, તે મુજબ તેમને એક્સરસાઇઝ કરાવો અને તે મુજબ જ તેમને ભોજન કરાવો. સૌથી મહત્વની ચર્ચા થઈ હતી હેલ્થમાં, જેમાં ડોક્ટર ભાવિન સોલંકી એમ કહ્યું હતું કે યર ટુ યરમાં જોવા જાઓ તો ગઈ સાલ કરતા આ વર્ષે એટલે કે 2025ની સરખામણીએ 2026માં મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં 60% ઘટાડો થયો છે. કમિશનર સાહેબને ડોક્ટર ભાવિન સોલંકીનો આ હિસાબ ગળે ઉતર્યો ન હતો. તેમણે એમ સ્પષ્ટ જણાવ્યું કે આ જે આંકડા દર્શાવી રહ્યા છો તે મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની હોસ્પિટલોના છે, જ્યારે આપણે આખું અમદાવાદ જોવાનું છે. એટલે અમદાવાદની તમામ ખાનગી હોસ્પિટલ્સના આંકડા, આ ઉપરાંત સિવિલ હોસ્પિટલના આંકડા, આ તમામ આંકડા ભેગા કરીને મને આંકડો કહો અને આજ સાંજ સુધીનો તેનો રિપોર્ટ મારા ટેબલ પર હોવો જોઈએ. આ ઉપરાંત કમિશનર સાહેબે એમ પણ કહ્યું હતું કે જે પણ ખાનગી ક્લબ છે, ખાનગી સોસાયટીઓ છે, ખાનગી ઇન્સ્ટિટ્યૂટ છે, તેમાં સઘન ચેકિંગ ઝુંબેશ ચાલુ કરો. ક્યાં પણ મચ્છરના પોરા દેખાય તો તેમને હેવી પેનલ્ટી કરો કે જેથી આ બાબતનું નિરાકરણ આવે. કારણ કે ડેન્ગ્યુ, મેલેરિયા જેવા કેસ છે જે દર્દીને થાય છે તેના 15 દિવસનો ખાટલો થઈ જાય છે, પથારી થઈ જાય છે, અને કોઈને પણ તેની સારવાર પરવડે તેવી નથી.
ભાવિન સોલંકીએ પોતાના બચાવમાં, લૂલો બચાવમાં અથવા તો બીજાના માથે દોષનો ટોપલો ઢોળતા એમ કહ્યું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રિમાઇસીસમાં WDS કે SPSમાં પણ મચ્છરના બ્રીડિંગ મળે છે. કમિશનર સાહેબે એમ કહ્યું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રિમાઇસીસમાં મચ્છરના બ્રીડિંગ મળતા હોત તો તેને પણ તમે પેનલ્ટી કરો, કોઈ વાંધો છે નહીં. સાથે સાથે કમિશનર સાહેબે ઇન્ટ્રાડર્મલ અને પોરાની કામગીરી અંગે પણ ચર્ચા કરી હતી. એમ કહ્યું હતું કે આને તમે સઘન કરો. અને આ અંગે પછી તેમણે ડેપ્યુટી કમિશનરોને પ્રશ્ન પૂછ્યા હતા કે તમને ખબર છે કે આ કામગીરી શું છે? ત્યારે આશ્ચર્યજનક રીતે એક પણ અધિકારીને, એક પણ ડેપ્યુટી કમિશનરને આ બાબતની ખબર પડી ન હતી. ઇવન કે એડિશનલ ઇન્જિનિયરને પણ આ સવાલ પૂછ્યો તો તેમને પણ આ બાબતની ખબર પડી ન હતી કે આ ઇન્ટ્રાડર્મલ કામગીરી જે છે, ઇન્ટ્રા કામગીરી શું છે મચ્છરો અને પુરાણીને આ તે કોઈ ખબર તેમને છે નહીં. એટલે કમિશનર સાહેબે ડોક્ટર ભાવિન સોલંકીને એમ કહ્યું હતું કે એક વખત ક્લાસ 1ના તમામ અધિકારીઓને આ બાબતે તમે અપગ્રેડ કરો, જેથી કરીને તેમને ખબર પડે કે આ કામગીરી શું છે. ત્યારબાદ આવ્યો તો સવાલ દાણાપીઠ ફાયર સ્ટેશન અને તેના બની રહેલા પાર્કિંગનો. આ અંગે પ્રશ્ન કરતા નયનાબેન ખરાડી અને ઋષિભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે હાલ જે છે કલરનું કામ ચાલી રહ્યું છે અને ઝડપથી પૂર્ણ થશે. કમિશનર સાહેબે તેમને છેલ્લી ડેટ આપી દીધી છે કે 19 સપ્ટેમ્બરે મારે ગમે તેમ કરીને આનું લોકાર્પણ કરવું છે, ઇનોગ્રેશન કરવું છે. તેથી આ તમામ કામ ઝડપથી પૂર્ણ થાય તે રીતે કામ કરો. સુરતની હોટલમાંથી મંગાવેલા ખોરાક બાદ એક બાળકીનું મરણ થઈ ગયું ને 5 જણની તબિયત ગંભીર થઈ ગઈ છે. તેના પડઘા પણ આજે રિવ્યુ બેઠકમાં પડ્યા હતા અને કમિશનરે સીધો આદેશ કર્યો તો ફૂડ વિભાગના અધિકારી ડોક્ટર તેજસ શાહને કે તમામ હોસ્પિટલોના કિચનમાં તમે CCTV લગાવો, જેથી બહાર જમી રહેલા નાગરિકોને ખબર પડે કે હોટલના કિચનમાં સફાઈ કેવી છે, તેઓ શું વાપરી રહ્યા છે અને તેઓ કેવું બને, ક્યાં અને કેવું બનેલું ભોજન જમી રહ્યા છે તેની તેમને સમજ પડે તે બાબતની કરો. આ ઉપરાંત જે ફરિયાદો છે ભારતે તો નોર્થ વેસ્ટ ઝોનમાં ઘણી બધી CCRSની ફરિયાદો પણ હતી. તે અંગે પણ ડેપ્યુટી કમિશનર અંકિત પન્નુ સાથે થોડીક ગરમાગરમી થઈ હતી. પરંતુ એક નવું કમિશનર સાહેબ લાવે છે, કોર્પોરેટ એન્વાયરમેન્ટ રિસ્પોન્સિબિલિટી, જેને CRE કહેવાય છે, કે 20 સ્ક્વેર મીટર કરતાં પણ વધુ વ્યાપારિક જગ્યા હોય ત્યારે તે લોકોએ 2% લેખે તેમની આવકના 2% લેખે એન્વાયરમેન્ટ પાછળ ખર્ચ કરવા પડે છે. અને એના માટે થઈને તમામ અધિકારીઓને કહ્યું હતું કે તમે લોકો આ બાબતે ચોકસાઈપૂર્વક કામ કરો. કમિશનર સાહેબે દરેક વિભાગના અધિકારીઓને પણ સેલ્ફ સસ્ટેનેબલ બજેટ અંગે સમજાવટ આપી હતી. તેમણે કહ્યું હતું કે તમારા વિભાગનો બજેટ માટે પૈસા ક્યાંથી આવશે અને ખર્ચ ક્યાં થશે તે તમે જ પ્લાનિંગ કરો. સરકારની કોઈ યોજના હોય તો તે સરકારની યોજનાનો લાભ લો. તમારા તમામ પ્લાન પ્રોજેક્ટ ત્યાં સબમિટ કરો, જેથી કરીને કોર્પોરેશન પર ભાર ના આવે અને પ્લાનિંગ આ મુજબ કરો. આપણે જેટલું બને એટલું બહારથી ભંડોળ લાવવાનું છે. પે ન્યૂઝના નેગેટિવ ન્યૂઝ આવે છે, ઘણા ઝોનમાં તેના રિવ્યુ ઓછા પણ મળે છે અને આ બાબતે કમિશનર સાહેબે ગંભીર નોંધ લીધી હતી અને એમ કહ્યું હતું કે હવે અમદાવાદમાં વાઇબ્રન્ટ સમિટનું આયોજન થઈ રહ્યું છે, તેથી આ બાબતે તમારે ઝડપથી કામ કરવું પડશે. ડ્રેનેજ અને રોડના ખાડા પૂરવાની ફરિયાદો પણ નોર્થ વેસ્ટ ઝોનમાં વધુ છે. આના જવાબમાં ત્યાંના ડેપ્યુટી કમિશનર અંકિત પન્નુએ એવો જવાબ આપ્યો હતો કે સાહેબ આ નોન ટીપી એરિયાની ફરિયાદ છે. ત્યારે ફરીથી કમિશનર સાહેબે એક જ વસ્તુ કહી હતી કે આપણે આખા અમદાવાદનું ધ્યાન રાખવાનું છે, આમાં ટીપી ને નોન ટીપી કશું આવતું નથી. આખું અમદાવાદ આપણું છે, એટલે એ મુજબ જ કામ કરવાનું રહેશે. કોર્પોરેશનમાં ડિસ્કશન નહીં, એક્શનની જરૂર છે, તે બાબત એ ધ્યાન રાખશો. આ ઉપરાંત છેલ્લે જે CG રોડ પર પેલિકેન લગાવવામાં આવ્યું છે રાહદારીઓ માટે, તેવું જ પેલિકેન સિંધુ ભવન રોડ પર ઇન્સ્ટોલ કરવા માટેની પણ કામગીરી ચાલી રહી છે. મીટિંગની શરૂઆતમાં ટ્રાફિક અને પાર્કિંગ માટે થોડી ચર્ચા થઈ હતી. તેમાં દબાણ ઘટાડવા માટે પ્લોટ ફાળવણી
રોડ ખુલ્લા કરવાની કામગીરી અને તેમાં સુધારો કરો અને સૌથી વધારે જ્યાં પણ દબાણ થયા છે જે પ્લોટોમાં તેને ટાર્ગેટ કરવાનું અને તેના પોઝિશન લેવાની વાત ચાલી હતી. આમ કમિશનર સાહેબની મિટિંગ જોવા જાવ તો ઝડપથી પૂર્ણ થઈ હતી, પણ અમુક મુદ્દા પર ખાસ મહત્વના મુદ્દાઓ પર તેમણે ચર્ચા કરી હતી અને આજે તેમની ઝપટમાં 2 ડેપ્યુટી કમિશનર આવી ગયા હતા. ડેપ્યુટી કમિશનર શ્રી દિનેશભાઈ પટેલ અને ડેપ્યુટી કમિશનર શ્રી અંકિત ટન્નોસર. અગાઉ જે હતા તે 2 રિપ્લેસ થઈ ગયા છે, એટલે નવા 2 ડેપ્યુટી કમિશનર હવે સતત રિવ્યુ મિટિંગમાં ઠપકા મળશે તેવી ચર્ચા પણ આંતરિક થઈ રહી છે. કમિશનર સાહેબ તેમનો સ્વભાવ મુજબ આમ કર્યા કરે છે, પરંતુ અંતે તો શહેરના ભલા માટે વાત કરે છે કે સારું છે. આશા છે આ વિડીયો આપને પસંદ આવી હશે. આપનો અભિપ્રાય જરૂર જણાવશો. જય ભારત, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.